આમ તો આપણે ત્યાં કહેવાય છે કે ઘણી વખત કિસ્મત માણસના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. કોઈના સંઘર્ષ સામે જીવન ટૂંકું પડે છે, તો કોઈ એક ક્ષણમાં જ સફળતાના શિખરે બિરાજમાન થાય છે. ઘણી વખત કોઈના માથા પરથી પરસેવાની નદીઓ વહેતી હોય છે અને કપાળ કોરું ઢાક રહી જાય છે. ત્યારે આજે એક એવી ઘટના વિશે વાત કરવી છે જેના વિશે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. જે આ 7 શ્રમિકો કે જે ગઈકાલ સુધી ગરીબીમાં જીવી રહ્યા હતા, તેના નસીબે એવો તે પલટો માર્યો કે ફક્ત તેણે ખોદકામ કરતા જ એક ક્ષણમાં લાખોપતિ બની ગયા. ત્યારે તમને પણ થતું હશે કે એવું તે વળી શું થયું કે ફક્ત ખોદકામ કરીને આ શ્રમિકો રાતોરાત લાખોપતિ બની ગયા? તો આવો જાણીએ. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાસિંહ જાડેજા અને હાલમાં ખોદકામ કરતા 7 શ્રમિકો કેવી રીતે એક ક્ષણમાં જ લાખોના માલિક બની ગયા તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો માણસે નસીબ કે કિસ્મતની વ્યાખ્યા અલગ અલગ સાંભળવા મળતી હોય છે અને દરેક વ્યક્તિના જીવનમાં પણ નસીબ નામનો શબ્દ અલગ અલગ રીતે જોડાયેલો અને સંકળાયેલો હોય છે. હાલમાં જ 7 શ્રમિકો કે જે પોતાના કામથી ખૂબ જ મહેનત કરીને જીવન પસાર કરી રહ્યા છે, તેઓ હાલમાં જ ખોદકામ કરી રહ્યા હતા અને એ દરમિયાન તેમને ત્યાંથી એક હીરો મળી આવે છે, જેની કિંમત કોઈ 2 લાખ કે 5 લાખ નહીં, પરંતુ 50 લાખની છે. તો વાત જરા એમ છે કે મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના સરકોહા ગામમાં 7 શ્રમિકો હીરાની ખાણમાં કામ કરી રહ્યા હતા. આ લોકો માટે ખાણમાં કામ કરવું એ કોઈ શોખ કે સાહસ નહીં, પરંતુ રોજની મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવવાનું કામ હતું. ટાઢ હોય, તાપ હોય કે વરસાદની કોઈ પણ પરવા કર્યા વગર દરરોજ માટી ખોદવી, પથ્થરો કાઢવા, આ બધું જ તેમના રોજિંદા મહેનતનો એક ભાગ હતો. પરંતુ હાલમાં તેઓ જે ખીણમાં કામ કરી રહ્યા હતા તે ઘણા લાંબા સમયથી કોઈ ખાસ ઉપયોગમાં નહોતી. એવા મુજબ આ ખાણ લગભગ 1 વર્ષથી છોડી દેવાયેલી હતી, પરંતુ હાલમાં વરસાદની ઋતુ શરૂ થઈ અને ભારે વરસાદ પડ્યો. આ દરમિયાન વરસાદના કારણે જમીન ઉપરની માટી ધોવાઈ ગઈ અને ખાણની અંદરનો ભાગ પણ પોચો પડી ગયો. દરમિયાન શ્રમિકો ખાણમાં ખોદકામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમને માટી અને પથ્થરો વચ્ચે એક ચમકતી વસ્તુ દેખાઈ. સામાન્ય રીતે આવી જગ્યાએ ચમકતો પથ્થર જો દેખાય તો તેને તરત જ હીરો છે એવું ન માની શકાય, પરંતુ જ્યારે શ્રમિકોએ તેને ધ્યાનથી જોયો અને બાદમાં તેની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે તેમની સામે જે પડ્યું હતું એ તો એક સાચો હીરો હતો. અને આ હીરો પણ કોઈ નાનો હીરો નહોતો. અહેવાલો પ્રમાણે આ હીરાનું વજન 17.96 કેરેટ છે, એટલે કે તેને જેમ ક્વોલિટીનો હીરો ગણવામાં આવી રહ્યો છે. અને હાલમાં તેની અંદાજિત કિંમત 50 લાખ રૂપિયાથી પણ વધુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જે લોકો થોડા સમય પહેલા સુધી રોજ ભારે શ્રમ કરીને પરિવાર ચલાવતા હતા, તેમના હાથમાં અચાનક લાખો રૂપિયાની કિંમત ધરાવતો હીરો આવતા જ 7 શ્રમિકો અને તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જો કે હીરો મળ્યા પછી શ્રમિકો તેને લઈને સીધા બજારમાં વેચવા માટે નથી નીકળી શકતા, કારણ કે પન્નામાં હીરા મળ્યા બાદ તેની સરકારી પ્રોસેસ હોય છે અને તે પૂરી કર્યા બાદ જ હરાજી પ્રમાણે તેની કિંમત થતી હોય છે. પરંતુ આ શ્રમિકો આ હીરાના વેચાણ બાદ લાખો રૂપિયા મેળવી શકશે એટલું તો ચોક્કસથી કહી શકાય. મહત્વનું છે કે આ ઘટના વિશે મીડિયા અને સોશિયલ મીડિયા પર માહિતી આપવામાં આવી છે અને તેના પર પ્રતિક્રિયા આપતા લોકો જણાવે છે કે નસીબ હોય તો આવા. જો કે આમ તો દરેક વ્યક્તિના જીવનમાં આ નસીબ નામનો શબ્દ અલગ અલગ રીતે જોડાયેલો હોય છે. ઘણી વખત નસીબને આજમાવવા માટે માણસ મોટી લાલચમાં પણ ફસાઈને પોતાનું નુકસાન કરી બેસતો હોય છે, પરંતુ કહેવાય છે કે નસીબનો દરવાજો પણ ત્યારે ખુલે છે જ્યારે કર્મના ટકોરા પડે છે. કર્મ અને નસીબની હંમેશા ચર્ચાઓ થતી રહે છે, પણ કહેવાય છે કે જે માણસના હાથની વાત છે તે કર્મ છે અને જે માણસના તાબાની બહાર છે તે નસીબ છે. ત્યારે આપ સૌ કોઈ પણ આ ઘટનાને લઈને શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી જાણીતી વાતોની આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.